દિગંબર સાધુઓ જે છે, જેના દર્શન કરવાથી એમ કહેવાય કે પાપ બળીને ભસ્મ થઈ જાય, એને કોઈથી દરજીની જરૂર ન પડે. પંજાબની અંદર જે સરદારજીઓ જે છે, આપણી બોર્ડર, આપણી સરહદના રખોપા કરીને જે બેઠા છે, જવા મર્દ સરદારો બધા, એને કોઈથી વાણંદની જરૂર ન પડે. આપણા પણ સાધુઓ જે જટા રાખે, દાઢી રાખે, એને વાણંદની જરૂર ન પડે. જેને કોઈ દી વાસ્તુ ન લેવું હોય, લગ્ન ન કરવા હોય, કોઈ ધાર્મિક વિધિ ન કરવી હોય, એને અમારી ભૂદેવની જરૂર ન પડે. સાહેબ તમે જુઓ, આ બધી જ્ઞાતિ જે જૈન સાધુઓ છે, જે લાકડાના ખાટલામાં હુતા નથી, જમીન ઉપર હુવે છે, એને હુથારની જરૂર ન પડે. સાહેબ સુથારની જરૂર ન પડે, સોનીની જરૂર ન પડે, દરજીની જરૂર ન પડે, વાણંદની જરૂર ન પડે, બ્રાહ્મણની જરૂર ન પડે. પણ હાવ દિગંબર સાધુ હોય ને સાહેબ, તો એ પાણી માટે નાનકડું માટલું લઈને જાતો હોય, એને પ્રજાપતિની જરૂર પડે. સાહેબ આ દુનિયામાં એક પણ માણસ એવો નથી કે જેને પ્રજાપતિની જરૂર ન પડે. પ્રજાપતિ જ્યારે ઘરમાં તમે રહેવા જાઓ ત્યારે કુંભ મૂકો, એ કુંભ પ્રજાપતિ આપે. જે તાવડીમાં તમે રોટલા શેકો, એ તાવડી પ્રજાપતિ આપે. દિવાળીમાં તમારા ઘરમાં કોડી આપીને તમારા ઘરની રોશની કરી દે, તો એ પ્રજાપતિ જ કરી દે. અને સાહેબ મારે સમય વધારે નથી લેવો, એટલે હું ટૂંકામાં કહી દઉં કે છેલ્લે જ્યારે અંતિમ વિદાય થાય, જ્યારે મોત આવે, ત્યારે મુખાગ્નિ જેમાં આપવાનો હોય ને, એ માટલું પ્રજાપતિ બનાવે. સાહેબ તમારા જન્મથી મૃત્યુ સુધી પ્રજાપતિ વગર પ્રજા જીવી ન શકે. એટલા માટે પ્રજા જેના વગર જીવી ન શકે, પતિ વગર ન જીવી શકાય. સાહેબ ધણી વગર ન જીવી શકાય, અને ધણીના ધણી વગર ન જીવી શકાય. આ ધણીએ બધા ભેગા થઈને ધણીના ધણીની કથા રાખી છે. એટલે જતા જતા જગદીશ ત્રિવેદી એટલું જ કહેવા માંગે છે કે પ્રજા તમારા વગર ન જીવી શકે, એટલે તમે પ્રજાપતિ, પ્રજાના પતિ. કારણ કે જન્મથી મૃત્યુ સુધી પ્રજાપતિની જરૂર પડે.